ચેતરભાઈ વસાવાને ફરી જેલમાં જવું પડશે। ચેતરભાઈ વસાવા પર કેસ થયો છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું તમારા દોસ્ત શૈલેષ ભીલ। મિત્રો, આજની વિડીયોની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પહેલાં પણ જેલમાં જઈને આવ્યા છે અને ફરી એકવાર જેલમાં જવું પડશે। કેમ જવું પડશે, શું થયું છે તેના પર આપણે વાત કરીશું। વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો, વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલાં એક રેલી સભા કરવામાં આવી હતી। રેલી સભાની અંદર પરમિશન વગર રેલી કરવામાં આવી હતી। આ રીતના ચેતરભાઈ વસાવા પર કેસ કરવામાં આવ્યો છે। તો શું ચેતરભાઈ વસાવા સમાજ માટે અને લોકો માટે, યુવાઓ માટે, દરેક સમાજ માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે? એમ જોવા જઈએ તો આદિવાસી સમાજની અંદર હીરો તરીકે જાણીતા એવા ચેતરભાઈ વસાવા પર ફરી એકવાર કેસ થયો છે। તો શું ખરેખર આ કેસ છે તે ખોટી રીતે કરવામાં આવ્યો છે કે પછી કેમ? આના માટે તો સ્પેશિયલી આપણે જાણવું પડશે મિત્રો, કેમ કે જો ચેતરભાઈ વસાવા છે હંમેશા લોકો માટે લડતા હોય છે, વિદ્યાર્થીઓ માટે લડતા હોય છે। તો 2 દિવસ પહેલાં એક શોભાયાત્રા કરવામાં આવી હતી। 10 કિલોમીટર ચાલીને શોભાયાત્રા કરવામાં આવી હતી, ન્યાય માટે યાત્રા કરવામાં આવી હતી। તો ચેતરભાઈ વસાવા પર એક FIR કરવામાં આવ્યું છે। FIRની અંદર ચેતરભાઈ વસાવા સાથે 16 લોકોના પણ નામ કરવામાં આવ્યા છે। તો ખરેખર મિત્ર, ચેતરભાઈ વસાવા જોડે તમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે અવરનવરની આવી જે પણ માહિતી ઘટતી હોય છે એ તાત્કાલિક આપણે આ ચેનલ પર અપલોડ કરતા હોય છે। તો આ આદિવાસી સમાજની અંદર નંબર 1 ચેનલ તરીકે જાણીતી છે। તો ખરેખર મિત્રો, સપોર્ટ કરજો અને તમારે તાજેતરની માહિતી મેળવવા માટે તો આ ચેનલ પર છોડીને ક્યારેય ના જતા, કેમ કે આપણે 24 કલાક લાઈવ રહીએ છીએ। 24 કલાક લાઈવ અપડેટ લઈને બેઠા હોય છે અને તાત્કાલિક ઘટના તાત્કાલિક ચેનલ પર અપલોડ કરતા હોય છે। તો આજની વિડીયોની અંદર બસ આટલું જ તમને આપવાની જાણકારી હતી। તો આપણે મળીશું તરત જ એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।